સુરતમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને સાર્વજનિક યુનિવર્સિટી સંચાલિત મિતરાજ સાર્વજનિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન પ્લાનિંગ અને ટેકનોલોજી તારીખ 25, 26 અને 27 ફેબ્રુઆરી 2026 દરમિયાન એક બહુવિષયક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ડિઝાઇનિંગ આઇડેન્ટિટેશન ઇન્ટરસેક્શન્સ ઓફ આર્ટ્સ, આર્કિટેક્ચર, કલ્ચર, રિલિજન, સાયન્સ, ટેકનોલોજી અને સોસાયટીનું આયોજન કરી છે। કોન્ફરન્સનું ઉદ્ઘાટન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદારો અને દેશ વિદેશના મહેમાનો તેમજ ખાસ કરીને યુરોપના વિવિધ દેશોથી આવેલા મુખ્ય વક્તાઓની હાજરીમાં 25 ફેબ્રુઆરીના રોજ સવારે 9 કલાકે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના કેમ્પસમાં આવેલા તારામોતી હોલમાં આયોજિત કરાયું છે। હું પ્રોફેસર પર્સી એન્જિનિયર મિત્રાજ સાર્વજનિક ઇન્સ્ટિટ્યુશન ઓફ ડિઝાઇન પ્લાનિંગ એન્ડ ટેકનોલોજીનો પ્રિન્સિપલ છું અને આજે સાર્વજનિક યુનિવર્સિટીના 3 દિવસના ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ડિઝાઇનિંગ આઇડેન્ટિટીઝનો આજે પહેલો દિવસ છે અને આ કોન્ફરન્સ એટલા માટે અરેન્જ કરી છે કે એક ઇરાઝમસનો આપણે પ્રોજેક્ટ કરી રહ્યા છે જે ઇન્ક્લુઝિવ એડ્યુકેશન ફોર ઓલ માટેનો પ્રોજેક્ટ હતો। એ પ્રોજેક્ટ અંતર્ગત આજે એનું ક્લોઝિંગ છે 3 વર્ષના અંતે। તો આ ક્લોઝિંગના દિવસમાં અમે આ 3 દિવસનું વર્કશોપ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ કરી રહ્યા છે અને એ સમજવાની કોશિશ કરી રહ્યા છે કે ઇન્ક્લુઝિવ એડ્યુકેશનમાં કયા કયા પરિબળો મહત્વના કામ કરતા હોય છે અને એ અમારું અન્ડરસ્ટેન્ડિંગ એવું આવ્યું છે કે સૌથી મોટું પરિબળ હોય છે ઇકોનોમિક્સ, સૌથી મોટું પરિબળ હોય છે સોશિયલ, સૌથી મોટું પરિબળ હોય છે આપણું કલ્ચર, સૌથી મોટું પરિબળ હોય છે આપણું રિલિજન। એટલે આજે અમે દેશ વિદેશથી અલગ અલગ ડોમેનના એક્સપર્ટ્સને બોલાવ્યા છે। ઇકોનોમિક્સ માટે બોલવા માટે બેલ્જિયમથી ઇકોનોમિસ્ટ આવ્યા છે। યુરોપિયન યુનિયનના એક્સ એમ્બેસેડર ટુ નેપાલ અને બાંગ્લાદેશના હર એક્સેલન્સી મિસ રેન્ચર ટિયરિંગ આવ્યા છે। એટલે એ યુરોપિયન કનેક્શન કેવી રીતે અને ઇન્ટરનેશનલ કનેક્શનથી કેવી રીતે એડ્યુકેશનને ઇન્ક્લુઝિવ બનાવી શકાય તેની વાતો કરીએ છીએ। હોલેન્ડના લોકલ ઓથોરિટીના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર આવી રહ્યા છે। એ વાતો કરે છે કે લોકલ ઓથોરિટી કેવી રીતે એક સમાજને બનાવી શકે છે કે એની આઈડેન્ટિટી ક્રિએટ કરે છે અને એનાથી શું સમાજમાં અપેક્ષા ઊભી થાય છે અને સિમિલરલી સરકારને પ્રજા પ્રત્યે શું અપેક્ષા હોય છે। આપણી પાસે એવોર્ડ વિનિંગ આર્કિટેક્ટ્સ આવ્યા છે, અર્બન પ્લાનર્સ આવ્યા છે રોમેનિયાથી, જે પહેલા કમ્યુનિસ્ટ કન્ટ્રી હતી અને હવે કેપિટલિસ્ટ થઈ ગઈ છે। તો એ પોલિટિકલ પરિબળો જ્યારે બદલાય છે અને ઇકોનોમિક સ્ટેટસ જ્યારે બદલાય છે ત્યારે બિલ્ટ એન્વાયરમેન્ટ કેવી રીતે સમાજની રચના કરે છે અને એની રિવર્સમાં એક રચના થયેલી સિટી સમાજને કેવી રીતે રચના કરે છે એની વાતો કરે છે। આ પ્રમાણે આપણી પાસે એક્સપર્ટ અત્યારે સ્પેનથી આવ્યા છે, લાટવિયાથી આવ્યા છે, રોમાનિયાથી આવ્યા છે, બેલ્જિયમથી આવ્યા છે, હોલેન્ડથી આવ્યા છે। એટલે અલગ અલગ ડોમેનના એક્સપર્ટ્સને બોલાવીને અમારે એ સમજવું છે કે કયા પરિબળો એડ્યુકેશન પર અસર કરતા હોય છે, કયા પરિબળો એડ્યુકેશન પર હાવી થતા હોય છે અને એને કેવી રીતે એડ્રેસ કરી શકાય જેથી ભવિષ્યમાં આપણે જેને ઇન્ક્લુઝિવ એડ્યુકેશનની વાતો કરીએ છીએ એ પ્રશ્નનો એક બહુ રેશનલ જસ્ટિફાયેબલ સોલ્યુશન શોધી શકાય। जी सर, आपको नाम आपका परिचय। હું આશીષ વકીલ, પ્રેસિડેન્ટ સાર્વજનિક યુનિવર્સિટી। આજે આપણે સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન થયું છે, તેના માટે ભેગા થયા છે અને કોન્ફરન્સનો થીમ છે ડિઝાઇનિંગ આઇડેન્ટિટીઝ અને આ કોન્ફરન્સમાં 7 અલગ અલગ દેશોમાંથી 14 જેટલા આંતરરાષ્ટ્રીય સ્કોલર્સ આવ્યા છે અને તે લગભગ 200 જેટલા પેપર્સ આ કોન્ફરન્સમાં રજૂ કરવા જઈ રહ્યા છે અને આ એક ઇન્ક્લુઝિવ એજ્યુકેશનનું સાર્વજનિક યુનિવર્સિટી માટે યુરોપિયન યુનિયન સાથેનું એક બહુ સુંદર સાહસ છે અને અમને આશા છે કે જેનાથી આપણા શિક્ષણ ક્ષેત્રે બહુ સારો સહયોગ પ્રાપ્ત થશે। થેન્ક યુ। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।